તો આજે સુરતમાં વિઘ્નહર્તા ગણેશજીને ભક્તો ભાવભીની વિદાય આપી છે। શહેરમાં આજે 75,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી ગણેશ વિસર્જન કરવાની શરૂઆત કરવામાં આવી હતી। કૃત્રિમ તળાવ, કુદરતીઓ વાળા અને ઘર આંગણે લોકો બાપાને વિદાય આપી રહ્યા છે। 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો આજે બાપાને વિદાય આપશે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, આજે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ, વિઘ્નહર્તાની વિદાય અને સુરતમાં લોકો ભાવભીની વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપાને। શું વિગતો, કેવી તૈયારીઓ? જોઈ શકાય છે નાનપુરા ખાતેના દ્રશ્યો છે। મહિલાઓ અત્યારે ગરબાના તાલે ઝૂમી રહી છે। બીજી તરફ ચોક્કસપણે રાજમાર્ગ પર અત્યારે ગણપતિની જે લાઈનો જે છે તે જોવા મળી રહી છે। મહિલાઓ એક અલગ પ્રકારના અંદાજમાં અત્યારે તે ગરબાનો તાલે ઝૂમી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ગણપતિ બાપા મોરિયાના નાતે અત્યારે સમગ્ર રસ્તા પર ગુંજી ઉઠ્યા છે અને જે રીતના 10 દિવસ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને પૂજા અર્ચના કર્યા બાદ અત્યારે જે રીતના બાપાનું આજે વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે ભાગળ ખાતેથી હજીરા સુધીનો જે રૂટ પર જે છે તે પોલીસનો પણ ચોક્કસપણે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે સાથે અત્યારે મહિલાઓ દ્વારા તમામ અત્યારે જે ગરબાના રાસ સાથે તાલે ઝૂમ્યા છે અને અત્યારે જે ગણપતિ બાપાને પણ અહીં સ્નાન કરાવવામાં આવ્યું હતું। સાથે સાથે અહીંથી એક પછી એક અત્યારે ગણપતિનું અત્યારે લાઈનો જોવા મળી રહી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે ડીજેના તાલે હોય કે પછી ઢોલ નગારાની સાથે સુરત શહેરની અંદર બાપાને વિદાય આપતા હોય એવું લાગી રહ્યું છે। જી બિલકુલ સાઈઝ, ખાસ કરી અને તંત્રની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને છેલ્લા થોડા દિવસ પહેલા જે ઘટના સુરતમાં બની હતી, પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને ધ્યાને રાખી અને સુરક્ષાને લઈ અને કયા તકેદારીના પગલાં? બિલકુલ, જે રીતના અત્યારે ગણેશ વિસર્જન છે અને ગતરોજ ઈદે મિલાદનો તહેવાર પણ ગયો છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। 15,000થી વધુ પોલીસ કર્મીઓ સુરત શહેરની અંદર ખડકી દેવામાં આવ્યા છે। સુરત શહેરનો એક ખૂણો બાકી ન રહ્યો હોય કે સુરક્ષા ન જોવા મળી હોય, પરંતુ તમામ જગ્યાએ અત્યારે જે રીતના સૈયદપુરાની ઘટના બની હતી અને ત્યારબાદ રેપિડ એક્શન ફોર્સની ટીમ પણ સુરત ખાતે બોલાવવામાં આવી છે અને અલગ અલગ ટીમો બોલાવ્યા બાદ તમામ રૂટ પર જ્યાં ગણપતિ નીકળનાર છે તે રૂટ પર તમામ રૂટ પર એસીપી, ડીસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કૃત્રિમ તળાવ પર પણ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। ધ્વનિ ચોક્કસપણે જે રીતના પથ્થરમારાની ઘટના બની હતી અને ત્યારબાદ તંત્ર હવે સજ્જ જોવા મળી રહ્યું છે। પોલીસ કમિશનર જાતે ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા છે અને તે પોતે અત્યારે અલગ અલગ વિસ્તારની અંદર જે રીતના રિહર્સલ એટલે કે અલગ અલગ જગ્યાએ તે ફરી રહ્યા છે। કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના ફરીથી ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। થોડા ક્ષણોની અંદર અત્યારે ભાગળ ખાતે ગૃહ રાજ્ય મંત્રી પણ આવવાના છે અને તે પણ જે ગણપતિ વિસર્જનનો જે તહેવારની ઉજવણી જે છે તે કરવામાં આવશે, પરંતુ આ જે ગ્રુપ જોવા મળી રહ્યું છે તે ગ્રુપ દ્વારા દાંડિયા અને ગરબાના તાલે એક અનોખો જે રાસ ગરબા જોવા મળી રહ્યો છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।